અહીંથી કોઈને બહારગામ જવું હોય તો પ્લેનમાં બે. પ્લેનના પાયલોટ ઉપર ભરોસો રાખવો પડે કે મને અહીં પહોંચાડશે નજીક સુધી. પ્લેનમાં બેસી તો આપણે ભરોસો રાખીએ. બસમાં આપણે બેસી તો ડ્રાઈવર આખતો હોય માણસો ઉતારે. કોઈ પણ વાહનમાં બેસી તો આપણે ડ્રાઈવર પર ભરોસો રાખીએ. કંઈ ખાવા પીવા જાય ને તોય આપણે ભરોસો રાખવો પડે કે આવું ચામાં ઝેર નહીં નાખે કે ખાવામાં ઝેર નહીં નાખે. અજાણી જગ્યાએ તો એક બાજુ પણ દાઢી કરાવવા જાય તો હજામ ઉપર વિશ્વાસ રાખવો પડે છે કે આ દાઢી કરશે ગળામાં હાથ કરવું. સામાન્ય બાબતમાં આપણે બધાય ઉપર ભરોસો નથી. પણ જે બ્રહ્મવેતા મહાપુરુષો જે છે જીવત્વમાંથી ઉપર ઉઠાવી અને બ્રહ્મત્વમાં સ્થિર કરી દેવાવાળા જે મહાપુરુષો એના ઉપર માં એમ કે તારો બાપ એટલે આપણે 100% ભરોસો નથી. એમાં આપણે કોઈ જાતના સમૂહ પુરાવા આ જીવને આદિ અનાદિથી લૌકિક બાબતમાં ભરોસો કરતા છે, અસત્ય બાબતમાં. સત્યમાં જે પ્રતિષ્ઠિત મહાપુરુષો છે જે જીવત્વમાંથી ઉપર ઉઠાવી અને બ્રહ્મત્વમાં સ્થિર કરાવવાવાળા જે મહાપુરુષો છે એની ઉપર ભરોસો બહુ ઓછા લોકો અને શાસ્ત્રોના પણ પ્રમાણો એટલા ભેગા છે. મહાપુરુષોની વાણી એટલી છે, મહાપુરુષોના અનુભવ એટલા છે. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન. હે અર્જુન, એ જીવાત્મા મેરા ही સનાતન છે. કોઈ ગીતાના વચનમાં વિશ્વાસ નથી કરતો. ભગવાને કીધું કે આ શરીર કોને બનાવ્યું હતું, એના બા બાબુજી બતાવ્યા, એને એના બાબુજી બતાવ્યા. એનો તો અંત જ આવે જ નથી. મૂળ અંત પાછો બ્રહ્મમય સ્થિર થઈ ગયું. मानव तुझे नहीं याद किया तू ब्रह्म का ही अंश है. कुल गोत्र तेरा ब्रह्म है, सद ब्रह्म तेरा वंश है. संसार तेरा घर नहीं, 4 दिन रहना यहाँ. कर अपने राज्य की याद, स्वराज्य निष्कंटक जहाँ. કારણ કે પોતાનું જે રાજ્ય છે ને એ નિષ્કંટક છે. બાકીના બધા રાજ્ય છે ને એમાં કાંટા લાગેલા. સંસારમાં બધાને અનુભવ હોય. ગમે એવો કરોડપતિ અબજોપતિ હોય તો એને ક્યાંક પહોંચવો પડે. સુખી સંપૂર્ણ સુખી ન હોય. કારણ કે કોઈ પણ પરિસ્થિતિ છે ને અપૂર્ણ. એર કન્ડિશન બંગલા, એર કન્ડિશન कार, एयर कंडीशन ऑफिस, मान लो तुम्हारे लिए सड़क भी एयर कंडीशन कर दिया, फिर भी ज़्यादा सुविधा थोड़ी असुविधा में दुख पैदा करेगी. सुबह का बचपन हंसते देखा दोपहर की मस्त जवानी, शाम का बुढ़ापा ढलते देखा रात को खत्म कहानी. जिसकी कहानी खत्म होने वाली है उसको जीवन मानना बड़ी बेवकूफ़ी. કારણ કે જેના ઉપર વિશ્વાસ કરવાનો જેના ઉપર આજે વિશ્વાસ નથી, જેના ઉપર બિલકુલ વિશ્વાસ કરવા યોગ્ય નથી એની ઉપર વિશ્વાસ આવે. મહાપુરુષોના વચનો 100% સત્ય છે, શાસ્ત્રોના પ્રમાણ છે, ગીતા ભાગવત રામાયણ, છતાં એમાં વિશ્વાસ બહુ ઓછા લોકો. વિશ્વાસોની વારે વિશ્વ એમ કારણ કે એમ સીધો કોઈને વિશ્વાસ આવી ગયા નથી.
કેટલાય જન્મોની કમાઈ હોય ને એ વિશ્વાસ આવે, અંદરનો વિશ્વાસ ન હોય. તુલસી પૂર્વ કે પાપ से हरिचर्चा न सुना, जैसे ज्वर के जोर से भूख विदा हो. પૂર્વ જન્મના પાપ કર્મોનો ઉદય થાય ને એટલે આ જીવાત્માને આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ જ પડી જાય. સત્સંગની ભૂખ લગાડવા માટે પણ હરિનામ જપ તો બાપુ પાસેથી 500 જણા લીધું, છતાં ફોન કરે તો વળી દેતા જમણવાર કરે તો કારણ કે ભૂખ નથી. જેવી રીતે શરીરમાં ભૂખ ન લાગે તો જઠરાગ્નિ તેજ કરવા માટે આદુની જરૂર પડે. આદુ ખાવ ને પછી તમે જમો તો તમારો જઠરાગ્નિ તેજ થાય, તમને ભૂખ લાગે. આની ભૂખ લગાડવા માટે શું કરું? तुलसी पूर्व के पाप से हरिचर्चा न सुना, जैसे ज्वर के जोर से भूख विदा हो. પૂર્વ જન્મના પાપ કર્મોનો ઉદય થાય ને એટલે આ જીવાત્માને આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ જ મળી. સત્સંગ છે ને એ એક આની ભૂખ જગાડવાનું. સત્સંગ વગર આની પોતે પોતાને જાણવાની ભૂખ કોઈ બી તમે થાય નહીં. તો અહીંયા ગુરુની કૃપા છે કે આટલા વર્ષોથી ગુરુની કૃપાથી એક જ રીતે સત્સંગ ચાલે. કરોડો અબજો રૂપિયાના આશ્રમોને મંદિરો એમનું થઈ જાય. એક પર મોઢે જગ્યા, વર્ષમાં 1 કે 2 પ્રોગ્રામ થતા લાખો રૂપિયાની આવક છે. ડબ્બામાં આજ હનુમાન ઓલા કાગળના હનુમાન કેવડી વિશાળ જગ્યા છે. મારે આડુભાઈ જમણવા રાખ્યું ત્યારે ઉદ્યોગ એને પાટીને થઈ ગયો. પ્રોગ્રામ મને ત્યાં હનુમાન જયંતિ રાખી, બાકી કાંઈ એની સામે ગુરુની કૃપા કેવડી કહેવાય જાય. ઘોરડીમાં આટલા વર્ષથી આ ભજન હાલે. ગુરુ કૃપા ही केवलम शिष्य से प्राप्त हो. બધાને આની જરૂર હોતી નથી, ભૂખ લાગતી નથી. તો ભૂખ લગાડવા માટે પણ હરિનામ જપવું પડે. હરિનામ જપ કે કોઈ પણ જાતનું સમરણ કે જે કાંઈ કરતો હોય તેનાથી ભૂખ લાગશે. તો ચાદર ઉભેલા ઘણા લોકો કાયમી સત્સંગ ક્યાં હાલે? કાયમી સત્સંગ હાલતો હોય ને ત્યાં 2, 5, 10 જણા આવે તો એને થાય આ વસ્તુ સત્સંગ જ નથી. તિથિ ઉપર હોય કે ગુરુ પૂર્ણિમા ઉપર 12 મહિનામાં 2 કરોડ હોય. હવે રોઈ જાવી તો માણસને બીજે દી વિસ્તૃતિ થઈ જાય. ધર્મમાં 1-2 વાર જતા હોય શું થતું? मरुभूमि में हरियाली होना असंभव, ऐसे ही युवा अवस्था में विवेक और वैराग्य आना भी बढ़े. વિવેક અને વૈરાગ્ય એની પોતાની કાંઈ પૂર્વની જગાઈમાં કોઈ દિવસ આવે નહીં. અનંત જન્મારા વેદે કોઈ ન આવે. કારણ કે લૌકિક કમાઈ ઘણી છે, કરોડો અબજો રૂપિયા. અધ્યાત્મની કમાઈ એ કમાઈ જ આમાં કામ લાગશે. કમાયું કરી છે તો અંતે કામ આવશે. એ કમાઈ એક જ એવી છે કે શાશ્વત છે. બાકી કદાચ આખી પૃથ્વીનું એક ચક્રી શાસન મળી જાય ને તો શરીરનું પૂરું થઈ ગયા પછી એના માટે જાય. કારણ કે શાશ્વત કમાઈ આ એક જ છે. એમાં તો લૂંટપાટે થઈ જાય. મીરાબાઈએ એ કમાઈ કઈ રીતે ભજનમાં કીધું, ખર્ચ્યું ફૂટે વાકો ચોર ન લૂટ, દિન દિન બદલ સવાયો પાયો જી મેને રામ રામ રતન પાવાયો. તો જેને જેને હરિગુરુ સંતો ઉપર વિશ્વાસ આવી ગયો છે અને શાશ્વત કમાઈ જેને કરી દીધી છે એ શરીર સુઈતા પછી પણ અમર થઈ ગયું.
એ અબજો રૂપિયા હોય તો 2-5 દીમાં ભલે ને આવડા મોટા ફોટા આપો શ્રદ્ધાંજલિના બધી વસ્તુઓ ઉજવણી બીજું છે 2 પેઢી 3 પેઢી બધી ફોટો મહાપુરુષોની કમાઈ તો તમે જુઓ હજારો વર્ષો થઈ ગયા તો આપણને નિર્માણ થવા લાખો લોકો એની શ્રદ્ધાને વિશ્વાસ રાખે તો આજની તારીખમાં પણ એના કામ થઈ જાય એની કેવી કમાઈ હોય છે અને એ કમાઈ સાચી છે સદગુરુ મહારાજ સૌને એવી સદબુદ્ધિ આપે તો એ કમાઈમાં આપણે જેટલા બને એટલા આગળ વધી છે એનાથી આગળ વધી એવી સદગુરુ મહારાજ બધાની સદબુદ્ધિ આપે છે.